યુનિવર્સિટીઓએ પણ પહેલ કરી છે। કાર પુલિંગની અમલવારીનો કુલપતિ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। કાર પુલિંગની અમલવારીને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કેટલાક અધિકારીઓએ નિર્ણયને આવકાર્યો છે અને ઇલેક્ટ્રિક વાહન અને જાહેર પરિવહન પર ભાર મૂક્યો છે। ઈંધણ બચત અને પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। पेट्रोल અને ડીઝલ બચાવવા પીએમની અપીલ બાદ હવે યુનિવર્સિટીના કુલપતિએ પણ પરિપત્ર જાહેર કર્યો હતો અને કાર પુલિંગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી। જો કે એને વધાવવામાં પણ આવી રહી છે અને મિશ્ર પ્રતિસાદ પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મળ્યો છે। કેટલાક પ્રોફેસરો છે તે તમામ પ્રોફેસરો મોટા ભાગના શેરિંગમાં આવતા નજરે પડ્યા છે, તો ઇલેક્ટ્રોનિક વ્હીકલનો લોકો ઉપયોગ કરતા પણ નજરે પડી રહ્યા છે। તો કેટલાક પ્રોફેસરથી લઈને કેટલાક લોકો જે સ્ટાફ છે તેઓ પણ હવે રિક્ષામાં આવવાનું પસંદ કરી રહ્યા છે। મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલની અપીલ જે કરવામાં આવી હતી અને તેની સાથે સાથે બચાવ કરવાનો જે ઉપયોગ તેનો ઓછો કરવાનો જે ઉદ્દેશ્ય લેવામાં આવ્યો હતો ને તેને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં ગુજરાત યુનિવર્સિટીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।